નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે હાલ શિયાળાની સિઝન ચાલે છે, તો શિયાળાની અંદર આપણને પેશાબ વધારે આવે છે। તો રાત્રે પેશાબ કરવા માટે જો તમે ઊભા થતા હોય તો આ 3 મિનિટ, માત્ર આ 3 મિનિટ, આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખજો। નહીતર જે લોકો ઉંમરલાયક છે એ લોકોને ચક્કર આવી શકે છે અને ચક્કર આવવાને કારણે જો નીચે પડી જઈએ તો બ્રેઇન હેમરેજ પણ થવાની શક્યતાઓ વધી જાય છે। આપણે ઘણીવાર જોઈએ તો કહીએ છીએ કે ભાઈ રાત્રે પેશાબ કરવા માટે ઊભા થયા 1:30 વાગે કે 2 વાગે અને અચાનક ચક્કર આવે અને પડી ગયા અને બેભાન થઈ ગયા તો એમને બ્રેઇન હેમરેજ થઈ જાય છે, કોઈને હાર્ટ એટેક પણ આવી શકે છે, કોઈને લકવો પણ પડી શકે છે, કોઈ માણસ કોમામાં પણ જઈ શકે છે। શિયાળાની અંદર કેમ આવું થાય છે તો એના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। તો શિયાળાની અંદર આપણને પેશાબ વધારે આવે છે, કેમ આવે છે? ઉનાળાની અંદર ગરમીના લીધે આપણે જે કંઈ પાણી પીએ છીએ પરસેવા રૂપે જે નકામો કચરો હોય છે એ બહાર નીકળી જાય છે। શિયાળાની અંદર ઠંડીના કારણે પરસેવા રૂપે એ કચરો બહાર નીકળતો નથી, એના કારણે શરીરમાં જે કંઈ કચરો હોય છે એ કચરો પેશાબ દ્વારા બહાર નીકળે છે, એટલે વારંવાર પેશાબ આવે છે। બીજું કારણ છે કે શિયાળાની અંદર ઠંડીના લીધે લોકો ગરમા ગરમ ચા કે કોફી પીવાનું વધુ રાખે છે, જેના કારણે પણ પેશાબ વધારે આવે છે। તો રાત્રે પેશાબ કરતી વખતે કઈ 3 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? વિજ્ઞાને સાબિત કર્યું છે કે જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું જે શરીર છે, બોડી છે, એ શિથિલ અવસ્થામાં આવી જાય છે અને માત્ર આપણું હૃદય એ ધબકતું હોય છે શરીરના તમામ અંગ અવયવની અંદર બ્લડનો સપ્લાય પૂરો પાડવા માટે। આપણું મન પણ શાંત હોય છે, આપણા ઇન્દ્રિયો અને આપણું શરીર પણ એ સમય દરમિયાન એકદમ શાંત હોય છે, એટલે કે શિથિલ અવસ્થામાં હોય છે। અને એ સમય દરમિયાન આપણને રાત્રે 1:30 કે 2 વાગે અચાનક પેશાબ લાગે અને આપણે પેશાબ કરવા માટે એકદમ ઊભા થઈ અને તરત જઈએ, ચાલવા લાગીએ તો આપણને ચક્કર આવી શકે છે, આપણે નીચે પડીએ તો બ્રેઇન સ્ટ્રોક થઈ શકે છે, લકવો પણ પડી શકે છે અને હાર્ટ એટેક પણ આવી શકે છે। કેમ? તો એ સમય દરમિયાન આપણા જે શરીરના અંગ અવયવ છે એ શિથિલ અવસ્થામાં હોય છે। અચાનક આપણે ઉઠી અને તરત જો પેશાબ કરવા માટે જઈએ તો આપણા માઇન્ડની અંદર એટલે મગજની અંદર પૂરતું લોહીનો પુરવઠો મળતો નથી, જેના કારણે આપણને ચક્કર આવી શકે છે। તો રાત્રે પેશાબ કરતી વખતે કઈ 3 બાબતોનું ધ્યાન રાખવું? નંબર 1, જ્યારે પણ પેશાબ લાગે ત્યારે ઉઠીને તરત જ પથારીમાં કે ખાટલાની અંદર સૌથી પહેલાં 1 મિનિટ જેટલો સમય આંખો ખોલી અને જાગૃત અવસ્થામાં આવવાનું છે, એટલે ધીમે ધીમે આપણી બોડી છે એ રિલેક્સ થવાની શરૂઆત થઈ જશે। પછી 1 મિનિટ પૂરી થાય એટલે બેઠા થઈ અને પથારીની અંદર કે ખાટલાની અંદર બેસી રહેવાનું, એટલે આપણા શરીરના અંગ અવયવની અંદર લોહીનો જે સપ્લાય છે બ્લડનો એ સર્ક્યુલેશન થવાની શરૂઆત થઈ જશે। ખાટલામાં કે પલંગમાં જો આપણે સૂતા હોઈએ તો બંને પગ નીચે લબડતા રાખી 1 મિનિટ જેટલો સમય આપણે બેસી રહેવાનું, એટલે આપણા પગની પાનીથી તે માથાની ચોટી સુધી લોહીનો જે સપ્લાય છે એ ખૂબ એક્ટિવ થાય છે અને પગની પાનીથી માથાની ચોટી સુધી આપણું શરીર છે એ એક્ટિવ બની જાય છે। જો તમે પથારીમાં સૂતા હોય તો ઊભા થઈ અને 1 મિનિટ જેટલો સમય તમારે એક જ જગ્યાએ દિવાલનો સહારો લઈ અને શાંતિથી ઊભા રહેવાનું। તો 1 મિનિટ આપણે ઊભા રહીશું તો આપણા માથાની ચોટીથી પગની પાની સુધી બ્લડનું જે સર્ક્યુલેશન છે એ સર્ક્યુલેશન થવાની જે પ્રોસેસ છે એ એક્ટિવ થાય છે। અને પછી જો આપણે પેશાબ કરવા માટે ચાલીને જઈએ છીએ કે સીડી ચડીએ છીએ કે ગમે તે જગ્યાએ જઈએ તો આપણને ચક્કર આવતા નથી, કારણ કે આપણું શરીર એક્ટિવ બની જાય છે, આપણું માઇન્ડ એક્ટિવ બની જાય છે અને શરીરની અંદર બ્લડનો સપ્લાય પણ જુદા જુદા અંગ અવયવની અંદર એક્ટિવ બની જાય છે। એટલે રાત્રે જ્યારે પણ આપણે પેશાબ કરવા ઊભા થઈએ ત્યારે જે લોકો ઉંમરલાયક હોય એમને તો ખાસ ધ્યાન રાખવાનું કે ડાયાબિટીસના પેશન્ટ હોય કે હાઈ બીપીનો પ્રોબ્લેમ થતો હોય કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે નળીઓ બ્લોક થયેલી હોય કે હાર્ટ એટેકના દર્દી હોય તો એવા દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી કે તમે 3 મિનિટનો સમય આ રીતે આપવાનો અને પછી જો તમે પેશાબ કરવા માટે જશો કે બીજું કોઈ પણ કામ હોય અને અચાનક તમારે જવાનું થાય કોઈ જગ્યાએ તો 3 મિનિટનો સમય આ રીતે તમે આપશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થઈ શકે। રાત્રે ઉઠતી વખતે આ 3 મિનિટનું જો આપણે ધ્યાન રાખીશું તો આપણા શરીરમાં જે કંઈ મુશ્કેલીઓ આવવાની શક્યતાઓ છે એ મુશ્કેલીઓ નહીં આવી શકે। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।